આભાર. અને પેલા આપણે જય બોલાવીને શરૂઆત કરશું. સ્વ રમેશભાઈ રૂડકિયાની બધાએ જય બોલવાની છે. સ્વ રમેશભાઈ રૂડકિયાની બોલ શ્રી ચામુંડા માત કી, બોલ શ્રી સર્વે સુરાપુરા દાદાની. હવે આપણે થોડુંક મહેમાનો આવ્યા છે એનું સ્વાગત વિધિ કરી છે. સૌપ્રથમ લોકલાડીલા એવા શ્રી મનસુખભાઈ ધંધુકિયા ઊભા થાય, એનું સ્વાગત કરશે શ્રી લાલભાઈ રૂડકિયા. તાળીઓના શ્રી વીસી ગોંડલિયા નું સ્વાગત કરશે શ્રી રાજુભાઈ રૂડકિયા. શ્રી સર્વે સુરાપુરા વોડીસંઘ એને કમિટીના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ ગોંડલિયા બાલંબડીવાળા, તેમનું સ્વાગત કરશે દિલીપભાઈ રૂડકિયા, ગિરીશભાઈ રૂડકિયા. તમાચણ સુરાપુરા કમિટીના પ્રમુખ એવા શ્રી અજયભાઈ ગોંડલિયાનું સ્વાગત કરશે રવિભાઈ રૂડકિયા. આ તાળીઓ વગાડવાનું કેવું પડે? ઉનાગર પરિવારના સુરાપુરાના કમિટીના સભ્ય એવા શ્રી સભ્ય અંબાઈ ઉનાગર ઊભા થાય, તેમનું સ્વાગત કરશે શ્રી વિજયભાઈ રૂડકિયા. ગોંડલ સુરાપુરા કમિટીના પ્રમુખ આવ્યા હોય તો અહીંયા હાજરી આપે જગદીશભાઈ. બોલ શ્રી ચામુંડા માત કી. આ જય હે ને, જય બોલાવો ને એમાં મને નથી મજા આવતી, એક જય બોલાવી દો. બોલ શ્રી ચામુંડા માત કી. ખંડેરા સુરાપુરા કમિટીના પ્રમુખ શ્રી ભરતભાઈ ધંધુકિયાનું સ્વાગત કરશે નટુભાઈ ધંધુકિયા રૂડકિયા, સોરી નટુભાઈ રૂડકિયા. તો કોઈ ઢોલ નાનું મારા વીર ખેતલા પ્યારમાં હે ઓલા હાથ તો કોઈ રાવર દેવના વીરા ભરને કોણ બુમારે થઈ જા મારા વીરાન કોઈ આવ્યું ના આગેવાન બેઠો જો. અરે રે ઓલા ધામણા આવશે ને દુનિયા આવ્યું ના આવ્યું આગેવાન ધરતીનો ભાજલું બાપ એ જન્મ મેવાગઢ નો રાજા કહેવાય. બે ગરીબામાં આવ્યું આગેવાન રમાડો ત્યારે એ માતા તોરી નાગરી ને પિતા તારા શંકર દેવ ધનરવતી નાગરી તને રોમાતે કો રાજા. એ
એ માતા તોરી નાગરી ને પિતા તારા શંકર દેવ ધનરવતી નાગણીએ કન્યાનું માથે મૂકો રાજા એ માતાના બદલામાં બેઠો ભુવાના રૂપિયામાં રહેતો રાવણ દેવની ડાકે રમે આયુ મોયા કહેવાની આવે એ માતાના બદલામાં બેઠો ભુવાના રૂપિયામાં રહેતો રાવણ દેવની ડાકે રમે આયુ મોયા કહેવાની આવે આસની સાઉન્ડ हे बारा राजा रंगीला राजा हो लड़ता लड़ता अब के तलिया लड़ता लड़ता रामो हरा भुजन લડતો લડતો ન આવે એ વીરો લડતો રે લડતો આવે એ મારો કેતલ બારો રાજા એ મારો કેતલ બારો રાજા રાજા કોઈ હુચન માતા જમે કોઈ તો ચામુંડા મારી હાયલ ડુંગર ને હાથમાં હોડ કરી એ તેની બેટી મારે રાવણ પંચાળ ભાવે રાવણ કે મારી સરોવર કે સાઈલા ના અને રેડ તો માતારે પીવા અરે સરોવર પી ગઈ મારી સાઈલા ના બેહોન તેથી તારા ભરત બોલ સોટી લે વહે મારી સાવુંડા અરે રે મોલો વહે કોઈ દુનિયા આખી નો દાતા બોલ ભૂખા રે મારી વિભુજારી સાવન બોજો નહીં આપે ઓ મારી સોટીલા પણ સારની સાઉન્ડા ચામડ કે મારે ઢેગો ધણે ચામડ કે મારી માને બાપ ચાલી લે મારી જના બાવડા પછી મેલવાના મામદાર હોય ધરતની માતા આજ આપણે ભગવતી ઘરની ધડિયાણી હોય એકવાર આપણું બાવડું ચાલ્યું ને રસ્તામાં રેઢા મૂકી દે તો એ આપણે માન હોય ને આપણા દીકરા નો હોય અને એને કોઈ ધર્મનું ઢોપીલું ફેરવાય નહીં પછી બાપા બાપા મોટી ચામડ કે ધીંગો ધણી ચામડ મારી માને એક દી મારા મગન બુવા એ ધર્મના દુપેલિયા ફેરવા હોય તો અરે તેની વેલી કરે મારી રૂપિયાની વા
અરે રૂડકિયાનો કર ભાગલાનો આજ ભેગો ધણીમાં ભગવતી જોગમાયો ભરજાર ભેરિયા વાળી આય કરોડ કાટાની 9 લાખ લોબડિયારી કઈક લોઢાના દાંત વાળી માં ભગવતી જોગ નામાં નહીં બી હોય અને એક જ થાપો મગનો મુવા માર્યો તો ધરતીના ભાગ કરી નહીં કાઢા ઈ લાદી હજી તૂટેલી છે ઈ મય બાપો બાપો એ મારી લાખની લોબડી મારી મારી ચામુંડા રમવા આવો એ મારી ચામુંડા રમવા આવો એ ચામુંડા દેવને બોલાવો અમારી ચામુંડા દેવને બોલાવો માતમ રમવા આવો માતાજી રમવા આવો અમારા કમિટીના પ્રમુખ છે અને હવે તો નકરી પાણી ભરીને બેઠા અને પછી રાવણ નોટું ફલારી હવે તો પરસો કરી ગયો એટલે એમનું છોટી જાય માતાની માખોડિયા થોડી ખોડિયા લખે બોલે રૂડા બોલ એ હોલી પર મે હરથી કે માતાની પાછી પડું જગાય મારું હાલે મારી ધરતી મોગલે બાપા આજ હવે ભગવતીનો નવરંગો માંડવો હોય બાપા પણ માતાજી જે બધી અમારી ડાક વાગે ને તે લોબડી નો ઉતર ભૂવા થાકી ગયા માતાજી નથી થાકી ગઈ વાહ ભાઈ
પોઠિયા એ પોઠીડા પલાણ રે મારી પોરલ ને લાવું છે મેળાવે જોવા હલી રે હલી મારી આદમ કેરી રાખજો બોલ ના ધનુલા હવલાકના દુનિયા દીવાની તારી મોતી રાજધાની દાડમાં દાદા તારી દુનિયા દીવાની એ દાડમાં નાના તારી દુનિયા દીવાની ઓ દીવરા જગમગ જગમગ થાય આરતી ચાઉંડા માની થાય દીવરા જગમગ જગમગ થાય એ મારી અમે લાવ્યા છે બાજુટોની દોર એ મારી અમે આવ્યા છે બાજોટોની જો એ મારી તમે દેવો તો આનંદ થાય મારી તમે દેવો તો આનંદ થાય એ દીવરા જગમગ જગમગ થાય આરતી ગતરાર માની થાય હો દીવરા જગમગ જગમગ થાય દીવરા જગમગ જગમગ થાય હે આરતી ચાઉંડો માની થાય મારી અમે લાવ્યા છે પ્રસાદ નો થાળ એ મારી અમે લાવ્યા છે પ્રસાદ નો થાળ એ મારી તમે જમો તો આનંદ થાય મારી તમે જમો તો આનંદ થાય એ આરતી
ચામુંડા માની થાય એ આરતી ચામુંડ માની થાય એ આરતી ગતરાર માની થાય એ આરતી ખોડિયાલ માની થાય એ આરતી સગત માની થાય દુઃખી આપું ખોડિયાલ કે હવે દીકરા તેથી પેલા પ્રમાણ બતાવું મારી મોમડિયાની કે પાણીમાં નાદ ભગવતી રમે પર કેવા ये मारे सीधे से लोबड़ी ये चार वसो ये माटलिया धरावानी खोडिया सो खोलियार मारा बताव याद मार गड़ धरे जाओ आज मारा फेरी तू आज मार माटे न जाओ ताली पारी ने खोलियार बोल दो रे ताली पारी मां खोलियार बोल दो रे ताली पारी मां खोलियार बोल दो रे मां भगवती आई वासन मां जगत माने आई ने मार वासन नवरगा मान बने मारे आई सीखो तो रमे देवा ये ताली पाड़ी सीखो तार बोल दो रे अय नाय तर ना बोलता खोल दो रे ताली पाड़ी सीखो तार बोल दो रे नाय तर ना ओय नाय तर ना पर्दा खोल दो रे ताली पाड़ी सीखो तर बोल दो रे ये ताली पाड़ता जे हर माई से रे ताली पाड़ता जे सर माई से रे एनी अत्यंत भक्ति थाई से रे एनी अत्यंत भक्ति थाई से ताली पाड़ी सीखो तर बोल दो रे एनी अत्यंत भक्ति थाई से रे ताली पाड़ी सीखो तर बोल दो रे एक दीवानी दिवे के एक दीवानी दिवे के सिकोतर करती मारा का ये दिया मारा को मारी जब तारा ये
તલવારોની તલવાર રમે નાડો પૂરો પૂરો ઓ યાદી તલવારોની તલવાર રમે નાડો પૂરો પૂરો દુનિયાની માલિપા કદાચ તારી મોરલી ડેંડા પડકા ભોફીંડા આવે પણ કદાચ હું આયુ નો આગેવાન ધરતીનો ભાગ જનું જેથી લલચાવી તારા ખંડિયાની માલિપા આવો ને તેથી તો ભુજિયા ડુંગર વાળો કાળો નાગ વીર ખેયાલો ન કહેવાય બાબા ફૂલ વાગે આપણને મોરલી વગાડે મારી આયુ આગેવાન વીર ખાતું આવે પણ કેવા આવે ભાઈ
મિત્રો 10 માણાનું કુટુંબ હોય ને 10 માણાનું કુટુંબ એમાં 5 ભાઈઓ એમ કે 12 મહિને માતાજીના નિવેદ કરીને તેથી 5 ભાઈઓ એમ કે હું આમાં ભાગ નહીં આપું કારણ માતાજી અમારું કામ નથી કરતી લે મિત્રો દુવાની મારી પર ધ્યાન દેજો એક બેહા સાબુડ કે ભરાય નહીં પીવા બેહી હાથ હમદર ને આવડા રાતડિયા પાડાનો મારી સાબુડ કે જો ને રેડ પીવા હાથ હમદર પી ગઈ એક બેહો પી ગઈ રાતડિયો પાડો પી ગઈ તો સાબુડ કે હજી મારી ભૂખ ભાંગતી નથી ઈ 5 કોરિયા લાપસી વાહે બેહલે આને તો મારું 92 લાખ મારવો જોઈએ છે હો વસ્તી છે હો પણ જ્યાદા મારો રાજુ હુઆ હું રાજની ભુવાની ચામુંડા ખમા ખાઉં અને ખમામાં જેથી ખોટ પડવા દઉં ને તેથી તો બાના ભડીના ઝાડ રે મારી ચામુંડા નામના સાજીયા બનાવ્યા હો આવું ટાણું હોય ને ત્યારે યાદ આવે બાબા હા મોગા ને મોલા માનવી પછી જગત છોડી જાય કાગા ને એની કાન ઘેર ઘેર મંડાય ભાઈ હવે સરગવાસ અમારો નાનજી ખોવાના નામ ઉપર 100 રૂપિયા બાગડી પર મને મારી બાબા ભગવતી દાદા પર ત્યારે એ કુડતે એવી વિનાનો એ કોઈ નથી મારી ચાઉં વિના બીજું કોઈ નથી અને માં આવ્યા છે
ભગવતી આ ખોડિયાર આવ્યા છે ને માં ભગવતી ખોડિયાર ઉપર મને બહુ પ્રેમ ભાવ છે. ક્યારે આ ખોડ લવે છે મૈના મારી આવડ વેચે મૈના તમલ્યો ને માના મૈના મારી તમે નાગ ના બનાવ્યા તાજે પછી નાગ બાયસો ને નેતરા ઓલી ને હડે બોલોડી થી મારી નાગ બાયસો ને તે સાઈશું આર પ્રવીણ ભવા આવી ઓ પણ કરી મે મારે સીરે સે લોબડી તારણ સો બડ સોના નાની નાગ બાયસો મારી સામુન ના માંડવામાં થાકી આવો મારા બાલાપડી ના થોડે થાકી આવો મોણિયા બારી બાર નાગ બાર મે પ્રસાદીની મારી પાસે કોઈ બાકી હોય માતાજીનો માંડવાનો મહાપ્રસાદ ચાલુ છે તો પ્રસાદી ભાઈ લઈ લેજો એટલે પછી પૈઠો ફાંકા લઈ જાય મારો બાપા અહીંયા જે કોઈ પ્રસાદીમાં બાકી હોય પ્રસાદી લઈ લો મંગાવીને મારી ધર્મના ત્રાજવા વાહ બોલી ક્યાં હતો
માડી માંડીને એકતી આવડો દરબાર કાંડી લઈ ગિરના મારા થાપાનું ધર્મ ગાંડી તને હાલ કેવાય ના અને મારી ભગવતી ઉતરે પણ કેવી ઉતરે બાબા માતન રાણના જાડવા વાલા વાલા માને રાણના જાડવા મારી ગાડી દેવ ગોઠવા વાળી મારી ગાડી માં ગોઠવા વાળી આ સરકારી નામ લેવું છે મારે નામ લેવું છે આખો તમારી ગાડીનું નામ લેવું છે નામ લેવું છે મારે નામ લેવું છે આ ગોધમાની ગાડી તારું નામ લેવું છે હલો સોકમાન મેલાવ્યો મેલડી તાવડો તાવડો મારી એકતી રાતા સાહેબા મારી મેલડી એ માતે મારી ક્યાં ગઈ મારા મુઠ્ઠી ધૂળના ધલીબડાનું એક વ્યવહાર તને મેલડીને મારી હાલ કહેવાય નહીં મળી દુનિયાની મારી પાસે મેલડી બે ધારી તલવાર છે હો એ જાતાય કાપે ને વર્તાય કાપે ઈ મેલડી આ કળિયુગની મારી પાસે હુકમનો એકો હોય તો એક મેલડી છે ભાઈ આમ ત્યારે માને ભાવથી રમાડવા છે માં જગદંબા આ મેલડી રમવા આવ્યા છે ત્યારે હા માનો છંદ ગાવો છે નટુ ગોવા પણ કે આ મેલડી તો મારી વાત
કેના દુઃખ જાળવે જો કદાચ હવા વેતની કાઢીને આગળ થઈને મેલડી બેઠી હોય અને મારા પટાગઢની માલિકા કોઈ લાગ માને ને ભાગ્યને બે ભરવા દો મારા મહેશિયા એટલું તો નહીં દુનિયાની માલિકા જો કદાચ મારો સીમાડો વટે ઈ પેલો તો પસાડીને મારી ન નાખું ને તેથી દુનિયાની માલિકા કાઢીને આગળ મેલડી પ્રભાતનો કોર ઉગે રાજા કરણની વેળા થાય ભલે વિદ્યા ભાળ ભાળ તિહારા ભાવના એવી એક મારો ભાળનો ઘણી મારી ભાડું ક્યાં દુઃખ જાળવે મારી કાળી નાગડી મેગડી બેઠી હોય ભાઈ સાહેબ મેં કીધું ને કે દુનિયાની મારી પાસે કળિયુગમાં આજ આ કળિયુગની મારી પાસે હુકમનો એક હોય તો એક મેગડી છે ભાઈ મેગડી બે થારી તલવાર છે જાતા કાપે ને વર્તા કાપે અને મેરડી તો ત્યાં લગી કે દુનિયાની મારી પાસે કદાચ બાપનું લેણું દીકરા પાસે હું ઘરાવું નહીં ને પછી દુનિયાની મારી પાસે મને કડિયાને કાઢી નાખીને કોઈ વાત નહીં. આમાં ખેતરિયાની હાજરી થઈ છે ત્યારે
એ આવ્યો પ્રમાણ આવ્યો આગેવાન ધરતીમાં ભાર જરૂર ઘણો ડાડો ફેંકલો એ બી સિંહાણના એ પીરાના પીરાના તારી ઉમર પીધાવો મારી ભાઈ હાથા એક દી સામુડા મારા પાનેલા ડૂબ રે માં ભગવતી સામુડા સોટીલાની મારી પાસે બે મુખે બેઠા છે એ પાનેલા ડુંગરની માથે માં ભગવતી સામુડા ત્રણ મુખે બેઠા છે ભાઈઓ અને ગોટ કોટડાના કાગરે માં ભગવતી સામુડા એક મુખે બેઠા છે અને એથી આગળ વાત કરું તો અહીંથી રાજસ્થાન અને રાજસ્થાનની માથે હોઠા ડુંગરની માથે મારી ભગવતી વિષ ગુજારી સામુડા આ મારી ભગવતી હોડ તાણીને હુતા છે ભાઈઓ મારી ગોંડલિયાની સાવડા ભલે એ હાલો જોવા જાય આ દેવના વાજા વાજા હાલો જોવા જાય દેવના વાજા વાજા મારી હુમાલ કે હાલું જો ને એક દીદી ને રાય ઓ ખરો આવે નહીં બાઈ ધાબરિયાળી તો તારો ઢૂકડો ધોળીને મારી ઘરેથી ખોડિયાર ખોડિયાર પછી પેલા પ્રમાણ દેવા મારી ખોડિયાર પાણીમાં
માં ભરજાર ભેડિયા મારી કરોડ કાંટાની 9 લાખ લોબડી આવી જન મુખે લોઠાના દાંત વળી આવી જગદંબા માં ખોડિયા રમવા આવ્યા છે પ્રવીણ ફુવા આપણે ઘણી કેસેટની માલિકો ઘણા માતાજીના માંડવાની માલિકો સાંભળ્યું છે કોણે માર્યો માનો રોજો પણ રોજો કોણ છે હજી અસલમાં કોઈ ખબર નથી રોજો બીજો કોઈ નહીં હાય ભગવતી ભરજાર ભેડિયા વાળી કરોડ કાંટાની 9 લાખ લોબડી આવી મોમડિયા માતાની હાય ગાંડી ખોડિયાનો પોતાનો બાપ મોમડિયો ચારણ છે ભાઈ હાથઈ બેનુએ જેથી નાગણીઓના રૂપ ધારણ કર્યા તેથી પિતા મોમડિયો ચારણ એક પછી એક ને રાખડાની માલિકો રોડવા માંડ્યો ભાઈ તેથી પોતાના બાપને આ ભગવતી ખોડિયાને હરાપ દીધો છે પણ કેવો હરાપ પિતાને મોમડિયા રોડમાં રાખડે આમ હાથાઈ દેખું તને હરાપ પણ વનનો બનાવશું તને રોજડો ઓલો ચરવા દેખું છો ને જૂનો દેવ કો પંચાળ તેથી મારી નાખશે તને બોલો મૂડીનો એક દી પ્રમાણ અને મૂડીના પ્રમાણના હાથે માનો રોજો જેથી વિંધાણો માનો રોજો બનાવવાનો તેથી અસલની માલિકા માં ભગવતીના પોતાના બાપ મહે આ ખોડિયાને મરસ્યું ગાયું છે હો ભાઈ પણ કેવું મરસ્યું પોતાના બાપને ગોતવા નીકળે છે ખાતાઈ બેનું હામટિયું થઈ અને તેથી આ ખોડિયાને મરસ્યું ગાય છે પણ કેવું એ કોઈ ભાઈરો હોય તો કેજો એ કોઈ જોયો હોય તો કેજો મારી આઈના ખોડાલ નો રોજો મારી આઈના ખોડાલ નો રોજો જેને નાગબાઈ કહી ભાઈઓ 80 વર્ષની ડોહલીનું રૂપ લીધું પ્રવીણભાઈ અને હાથની માલિકા ખોખરી લાકડીનો ટેકો માથાની માલિકો સાંદીના પતરા જેવા વાણ આવી ગયા અને માં ભગવતી મોણિયાના પાદરવાળી નાગબાઈ આ ખોડિયાને પૂછે કેવો હતો તારો રોજો અને તેથી માં ભગવતી મરસિયાની માલિકો બીજી કડીની માલિકા શું કીધું સોનાની રે હતી તો નખીર ખાંડ ને રોટલી આન માં ભગવતી આય હતી આવે છે પણ કેવા ઓ પૂજા પૂજાય માન પૂજા પૂજાય હતી રે દેવના પૂજા પૂજાય પૂજા પૂજાય માન પૂજા પૂજાય હતી દેવના પૂજા પૂજાય ગોંડલિયાની હકી આઈ રમવા આવે એની હોળી સાંજના દુઃખ જાણવાથી મારા રયા ખોળાની હાજરી થઈ હોય ત્યારે પીઠ દેશો ને લગા
કોક કાયર ઘરની દોનનાર અને પેલી હોળી હાંગના જુગ જાણવાથી રોજી ઘોડી માથે પલાંગ માંડે હો ભાઈ દુનિયાની માલપા કા આજ મરી જાવું છે ને કા કોકને મારી નાખવા છે ભાઈ પણ મારા પટાગણની માલપા આંગળી લાંબી કરે અને ભલા મારા કારોતરો ડંખ થઈ કારોતરો નાગ બની અને ડાબા પગે ડંખ મારું અને હોળી હાંગનો સીમાનો વટવા દઉં તેથી તો મને રહ્યા ખોડા ને હોળી હાંગના જુગ જાણવા વાળો એનો રહ્યા ખોડા છો હાલ મોજૂદનો દાખલો પ્રવીણ ભુવા આખું ક્યાંય જવું નથી માણા અહીંયા હયાત છે પૂછો અમારા પ્રકાશભાઈ ગોંડલિયાને એના દીકરાને ડોક્ટરે ના પાડી દીધી કે આ બાળકને ઘરે લઈ જાઓ આની થાય એટલી સેવા કરો અને તેથી મારા પગલાની આંખમાંથી દડ આહુડા વેચ્યા હતા કે બાપ દુનિયાની માલિકા કોઈ અમારું બાવડું જાણે એવું નહીં અને તેથી મારો રૈયો ખોડો બોલે તો પગલા તારા દીકરાને ઘરે લઈ જા અને આજીવન જીવે ત્યાં લગી જો આઠણાની ટીકડી ખાવા દો